મારું નામ ગોવાણી ભાવનાબેન મંજીભાઈ. હું રાજકોટ જિલ્લાના ધોરાજી ઘટકમાંથી આવું છું, યુનિયન લીડર છું. અને આજે અમે બધા બહેનો રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છે. ગુજરાતના તમામ કર્મચારી, આંગણવાડી, આશા વર્કર અને બીજા નાના મોટા તમામ કર્મચારી આજે અમારી જે 20 માંગણીઓ અમે સરકાર સમક્ષ રજૂ કરી છે. હવે ઈ 20 માંગણીમાંથી 10 માંગણી તો એવી હતી કે 2022માં એ લોકોએ અમને મંજૂરી આપી હતી કે અમે આ માન્ય તમારી રાખશું. છતાંય આજે જે મોબાઈલની કામગીરી છે ને એ એટલી બધી વધી જાય છે કે બેનો ઘરે જઈને પોતાનો મગજ એટલો ડાઉન થઈ જાય કે એને ઘરકામમાં પણ એ સક્ષમ નથી રહી શકતી, કારણ કે મોબાઈલ પોતાનો હોય. અને પોષણ ટેકર જે એપ આપેલી છે એ સરકારની છે. સરકારે એમાં એટલું બધું કામગીરી સોંપી છે કે બેનો નાનામાં નાનું ભણતર હોય, 7 ધોરણવાળી હોય, નાની મોટી કર્મચારી હોય, એ કેવી રીતે કરી શકે? નાની જનરેશન તો કરી શકે, પણ તોય છતાં એટલું કામગીરી આપે છે. અત્યારે નવું નીકળ્યું છે કે બીઓલની કામગીરી છે એ સરકારે પેલા શિક્ષકોને આપી હતી. શિક્ષકોએ ઇનકાર કર્યો એટલે એને આંગણવાડી વર્કરને આપી. તો આંગણવાડી વર્કર એવી કઈ સક્ષમતા ધરાવે છે કે આ બીએલઓની કામગીરી કરી શકે? અમે આજે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના બહેનો આજે અહીંયા હાજર છીએ. આંગણવાડી વર્કર છે, આશા વર્કર છે, તમામે તમામ આંગણવાડી બંધ છે. અને રાજકોટના તમામ તાલુકામાંથી 30 થી 35 હજાર બહેનો અહીંયા હાજર રહેશે અને ધરણા ઉપર બેસશે.